ભેગું સારું થાય છે, બીજું કાંઈ ન થાય કાંઈ નહીં, પાછ વાતો સારી મળશે, નિવનનો નવો રાહ મળશે. આપણે અહીંયા જઈશું તો સત્સંગ ભજન કરશું. કાલે અમે નકળું મંદિરે 2 વાગ્યા લગી હતા, તો અમે હું તમને કહું અહીંયા ગયા ખબર પડી કે આ રાણીમાં રૂડીમાંનો ઠાકર અને રૂપા આપા આખી દેહણ જગ્યાએનું મથારું કયો એટલે કેબીનાથ. પછી હું નીકળીયા જતો હતો એટલે મેં કીધું કેબીનાથ પેલા ભગાભાઈ વર્ષો પહેલા હું ગયેલો, પણ અત્યારે કેબીનાથ નું મંદિર બન્યું છે, હાભે ઉપ મંદિર બન્યું, અને નવનાથ મહિનો નાથ એ કેબીનાથ. તો એ હું તમને કહું અહીંયા હું દર્શન કરવા ગયો, ત્યાં 16 અક્ષરની એક મોટી તકતી લખી છે, આખી 16 અક્ષરની એક તકતી લખી છે. એમાં આ બધા ભજનાનંદી એ ભેગા થતા હતા, ભજનાનંદી ભેગા થતા હતા, અને એક આ બધા બતુબા ગઢવી બોલ્યા છે, બધાના એક હોવરા હોય, હોવરા હોય, એક સુરીરના હોય, બારવટિયાનો હોય, ભગતના હોય, તાલીઓ પાડવાનો. અત્યારે આ પાછો એક સહિતો હાલે, બધાનો એક સહિતો. એમ 1000 વર્ષ થાય એટલે કઈક નવા જૂનું કદાચ કરતો હોય છે ભાઈ. એમ એક સહિતો હોય છે, આપો જાદરો, આપો મેકો, આપો રતો, આપો ગોરખો, આપો વીરો. અને રાણીમાના કાકા દૂધની કાવડું લઈને બાપુ અહીં જયારે ખંભે દોહરાની જેમ બળદની જેમ પડી જાય છે, ત્યારે ઠાકરને આવું પડ્યું છે. હમણાં તો નહીં આવતો હોય, કઈક વાવેલું હોય તો હું કે, બાકી તો એમના ડાયરેક્ટ તો ક્યાં આવે ભગાભાઈ. પણ કઈક વાવેતર હશે તો અહીંયા તો ઠાકર હશે જ. તો એ લખ્યું તું 16 અક્ષરની અંદર, આ બધાના નામ અહીંયા લખેલા છે. અને અહીંયા રાણીમાનું નામ એવું લખ્યું છે કે મીરાનો અવતાર હતો, મીરાનો અવતાર હતો. અને મીરાનો અવતાર હોય તો જ એ મૂર્તિની કેને ઘાયલ તાકાત બહારની વાત છે ને, મૂર્તિ હાલીને આવતી હોય. તો કાલ ભગાભાઈ અમે અહીંયા ગયા તો આ ઠાકર એવો છે કે એને રોજ હુવરાવવામાં આવે, રોજ એને ઉઠવાડવામાં આવે.